થી તારા સિવાય કશું જોવા ના માંગે મન। હેલો નમસ્કાર મિત્રો, એજી એડિટ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે જે આગળ ડેમો વિડીયો દેખ્યો તે પ્રકારનું સ્ટેટસ બનાવતા આજે આપણે શીખીશું। તો તમે તેના પહેલાં અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો મિત્રો। તો હવે આપણે એડિટિંગને શરૂ કરીશું। તો એડિટિંગ માટે સૌથી પહેલાં આપણે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાનું રહેશે। તો સૌથી પહેલાં આપણે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેશું। ઓપન કર્યા બાદ હવે તમારે જ્યાં નીચેની તરફ પ્લસની નિશાની દેખાય તેના ઉપર આપણે ક્લિક કરશું। ક્લિક કર્યા બાદ તમારે જે આ બીજા નંબરનો રેશિયો દેખાય તે રેશિયોને સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યારબાદ હવે આપણે અહીંયાથી ક્રિએટ પ્રોજેક્ટ પર ક્લિક કરી દઈશું। હવે પહેલાં અહીંયા તો આપણે સોંગ એડ કરવાનું રહેશે। તો સોંગ લેવા માટે સૌથી પહેલાં જે નીચેની તરફ પ્લસની નિશાની દેખાય તેના ઉપર આપણે ક્લિક કરશું। ક્લિક કર્યા બાદ જે તમારા ઓડિયોનો ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરીને અહીંયાથી આપણે સોંગને એડ કરી લેશું। તો સૌથી પહેલાં હું સોંગને એડ કરી લઉં છું। સોંગને એડ કર્યા બાદ હવે આપણે ફોટો એડ કરવાનો રહેશે। તો ફોટો લેવા માટે જે પ્લસની નિશાની દેખાય તેના ઉપર ક્લિક કરશું। ત્યારબાદ અહીંયા જે તમારા મીડિયાનો ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારે ફોટોને લઈ લેવાનો રહેશે। તો સૌથી પહેલાં હું ફોટોને એડ કરી લઉં છું। ફોટોને લીધા બાદ હવે આપણે આ ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરીશું। તો ફૂલ સ્ક્રીન કરવા માટે જે ખૂણામાં 3 ટપકા દેખાય તેના ઉપર આપણે ક્લિક કરશું। ત્યારબાદ તમારે જે આ ફિલ કમ્પોઝિશન એરિયા લખેલું દેખાય તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો આવી રીતના ફૂલ સ્ક્રીનમાં થઈ જશે। હવે આપણે આ ફોટાને સોંગના એન્ડ સુધી લાંબો કરી દઈશું। આના ઉપર ક્લિક કરશું એટલે આપણો ફોટો એન્ડ સુધી લાંબો થઈ જશે આવી રીતના। ત્યારબાદ હવે આપણે શરૂઆતમાં સ્ટાર્ટમાં આવી જશું। હવે આપણે એક અહીંયા શેપ લેવાનો રહેશે। તો શેપ લેવા માટે સૌથી પહેલાં પ્લસની નિશાની પર અહીંયા ક્લિક કરશું। ત્યારબાદ આ ચોરસ શેપને લઈ લઈશું। ત્યારબાદ આ શેપને ખેંચીને આવી રીતના આપણે લાંબો કરી દઈશું। ત્યારબાદ આ શેપને આપણે નીચેની તરફ અહીંયા મૂકી દઈશું આટલે। હવે જે તમારે આ નીચેની તરફ કલર એન્ડ ફિલવાળો ઓપ્શન દેખાય તેના ઉપર આપણે ક્લિક કરશું। ક્લિક કર્યા બાદ તમારે આ જે ઓપ્શન દેખાય ને તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ જે તમારા વ્હાઇટ કલરવાળી લાઈન દેખાય તેને તમારે નીચેની તરફ આવી રીતના રાખવાની રહેશે। ત્યારબાદ તમારે જે આ બ્લેક કલર દેખાય તે લાઈનને આવી રીતના ઉપરની તરફ રાખવાની રહેશે। આવી રીતના મિત્રો તમારે મધ્યમાં સેટ કરી દેવાની રહેશે લાઈનને। હવે જે નીચેની તરફ બ્લેક કલર દેખાય તેના ઉપર આપણે ક્લિક કરશું। ત્યારબાદ હવે આપણે આના ઉપર ક્લિક કરશું અહીંયા। ત્યારબાદ આની ઉપર સીધી અહીંયાથી 0 કરી દેશું એટલે આવી રીતના ઇફેક્ટ આપણી લાગી જશે। હવે આપણે આ શેપને એન્ડ સુધી લાંબો કરી દઈશું। હવે આપણે શરૂઆતમાં સ્ટાર્ટમાં આવી જશું। હવે આપણે ઇમોજી એડ કરવાના રહેશે। તો ઇમોજી એડ કરવા માટે પ્લસની નિશાની પર ક્લિક કરશું। ત્યારબાદ ટેક્સ્ટ ઉપર અહીંયા ક્લિક કરશું। ત્યારબાદ અહીંયા આપણે ઇમોજી લઈ લેશું। તમારે જે પણ ઇમોજી રાખવાનો હોય તે તમારે અહીંયાથી લઈ લેવાના। ત્યારબાદ અહીંયા જે આ ઓપ્શન દેખાય ને અહીંયા તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે આપણી ઇમોજી મધ્યમાં થઈ જશે આવી રીતના। ત્યારબાદ જે ઉપર કલરનું ઓપ્શન દેખાય તેના ઉપર આપણે ક્લિક કરશું। ત્યારબાદ આપણે આના ઉપર ક્લિક કરીને આની ઉપર સીધી 0 કરી દઈશું એટલે આપણા ઇમોજી આવી રીતના દેખવા મળશે। હવે આપણે આ ઇમોજીને ઉપરની તરફ સેટ કરવાના રહેશે। તો સૌથી પહેલાં આપણે મૂવ એન્ડ ટ્રાન્સફર ઉપર અહીંયા ક્લિક કરશું। ત્યારબાદ ઉપરની તરફ આવી રીતના મૂકી દેશું। ત્યારબાદ આના ઉપર ક્લિક કરીને ઇમોજીને થોડા મોટા કરી દઈશું આવી રીતના। ત્યારબાદ મધ્યમાં થોડા સેટ કરી દઈશું। હવે આપણે આ ઇમોજીને એન્ડ સુધી લાંબા કરી દઈશું। ત્યારબાદ હવે આપણે શરૂઆતમાં આવી જશું। ત્યારબાદ હવે મિત્રો આપણે સોંગની લાઈન એડ કરવાની રહેશે। તો સોંગની લાઈન એડ કરવા માટે સૌથી પહેલાં જે તમને ટેક્સ્ટ ઇફેક્ટની ફાઇલ આપેલી છે XML તે તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે। તો સૌથી પહેલાં આપણે ટેક્સ્ટ ઇફેક્ટવાળો પ્રોજેક્ટને ઓપન કરી લેશું। પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ મિત્રો આપણે જે આ લાઈન દેખાય તેને આપણે કોપી કરવાની રહેશે। તો કોપી કરવા માટે સૌથી પહેલાં લાઈન ઉપર ક્લિક કરશું। ત્યારબાદ આપણે આના ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ અહીંયાથી આપણે કોપી લેયર કરી દઈશું। ત્યારબાદ હવે આપણે બેક આવી જશું। ત્યારબાદ મિત્રો હવે આપણે જે લેયરને કોપી કરી તેને અહીંયા પેસ્ટ કરીશું। તો પેસ્ટ કરવા માટે સૌથી પહેલાં આના ઉપર આપણે અહીંયા ક્લિક કરશું। ક્લિક કર્યા બાદ અહીંયાથી આપણે પેસ્ટ લેયર કરી દઈશું એટલે આપણી લાઈન આવી રીતના પેસ્ટ થઈ જશે।
ત્યારબાદ હવે આપણે લાઇનને ચેન્જ કરવાની રહેશે. તો સૌથી પહેલાં આપણે આ લેયર ઉપર ક્લિક કરશું અહીંયા, ત્યારબાદ એડિટ ટેક્સ્ટ ઉપર અહીંયા ક્લિક કરશું. ત્યારબાદ આપણે જે પહેલી લાઇન વાગતી હોય તે લાઇન આપણે અહીંયા લખી દઈશું. લાઇનને લખ્યા બાદ મિત્રો હવે આપણે લાઇનનો ફોન્ટ ચેન્જ કરીશું. તો ફોન્ટ ચેન્જ કરવા માટે સૌથી પહેલાં જે આ રોબોટો લાઇટ દેખાય તેના ઉપર આપણે અહીંયા ક્લિક કરશું. ત્યારબાદ વીએ ઓલ ફોન્ટ ઉપર અહીંયા ક્લિક કરશું. ત્યારબાદ અહીંયાથી આપણે ફોન્ટને સિલેક્ટ કરી દઈશું. આ ફોન્ટની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમારે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. ત્યારબાદ હવે આપણે અહીંયાથી કલર ચેન્જ કરવાનો આવશે. તો તમારે જે કલર રાખવાનો હોય તે કલર અહીંયાથી તમારે લઈ લેવાનો રહેશે. તો આપણે કલરને અડતા નથી મિત્રો, આપણે આ જ કલર રહેવા દેવાનું રહેશે, આપણે બ્લેક. ત્યારબાદ આપણી આ લાઇન લખાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયાથી આપણે બીજી લાઇન એડ કરીશું. તો બીજી લાઇન એડ કરવા માટે જે આ પહેલી લાઇન દેખાય તેના ઉપર આપણે ક્લિક કરશું. ત્યારબાદ અહીંયાથી આ લાઇનને આપણે કોપી લેયર કરી દઈશું. ત્યારબાદ અહીંયા બીજી લાઇન શરૂ થતી હોય તે આવી જશું. ત્યારબાદ અહીંયાથી આના ઉપર ક્લિક કરીને પેસ્ટ લેયર કરી દઈશું. ત્યારબાદ આપણે બીજી લાઇન ઉપર અહીંયા ક્લિક કરશું. ત્યારબાદ એડિટ ટેક્સ્ટ ઉપર અહીંયા ક્લિક કરશું. ત્યારબાદ આ ટેક્સ્ટ કાઢીને બીજી લાઇન જે વાગતી હોય તે લાઇન આપણે લખી દઈશું. તો મેં આ બીજી લાઇનને પણ એડ કરી નાખી છે. એવી જ રીતના મિત્રો તમારે બધી લાઇનો એડ કરી દેવાની રહેશે. ત્યારબાદ હવે આપણે પાર્ટિકલ એડ કરવાના રહેશે. તો સૌથી પહેલાં જે પ્લસની નિશાની દેખાય તેના ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આ ચોરસ શેપને લઈ લેશું. શેપને લીધા બાદ ખૂણામાં જે 3 ટપકા દેખાય તેના ઉપર આપણે અહીંયા ક્લિક કરશું. ત્યારબાદ તમારે આના ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે, એટલે તમારે આવી રીતના શેપ થઈ જશે. ત્યારબાદ હવે આપણે કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કરશું. ત્યારબાદ અહીંયાથી આપણે બ્લેક કલર કરી દઈશું આનો. હવે આપણે આ શેપને એન્ડ સુધી લાંબો કરી દઈશું. ત્યારબાદ શરૂઆતમાં આવી જશું અહીંયા. હવે આપણે ઇફેક્ટ ઉપર અહીંયા ક્લિક કરશું. ત્યારબાદ એડ ઇફેક્ટ ઉપર અહીંયા ક્લિક કરશું. ત્યારબાદ મિત્રો તમારે જે આ પ્રોસિડ્યુરલ લખેલું દેખાય તે ઇફેક્ટ તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયાથી આ સિમ્પલ સ્ટાઇલ ફીડવાળી ઇફેક્ટ દેખાય તે આપણે અહીંયાથી લઈ લેશું. ત્યારબાદ સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ અહીંયા સ્ટાર્ટમાં એક પ્લસ કી કરી દઈશું આપણે. ત્યારબાદ એન્ડમાં આવી જશું. ત્યારબાદ પોઝિશનને આપણે વધારીને 200 જેટલી કરી દઈશું. અહીંયાથી આટલી આપણે કરી દઈશું. ત્યારબાદ ફરીથી આપણે અહીંયા લેયર ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આપણે બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઉપર ક્લિક કરશું. ત્યારબાદ લાઇટના ઓપ્શન ઉપર અહીંયા ક્લિક કરશું. ત્યારબાદ આને સ્ક્રીન કરી દઈશું. ત્યારબાદ આપણે શરૂઆતમાં આવી જશું. ત્યારબાદ તમે હવે જોઈ શકો છો કે આપણું ટેટસ આ બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોનો લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો મિત્રો.